હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો, આજે મારા પિતાશ્રીની પુણ્યતિથિ છે, તો આજના દિવસે એક સેવા કાર્ય કરવું છે. જ્યાં સુધી પિતાશ્રી જીવ્યા ત્યાં સુધી પિતાશ્રીએ લાખો લોકોના અન્નદાતા બન્યા છે અને પોતાનું જીવન સેવાને નોછાવર કર્યું છે. તો આજના દિવસે આપણે જે નિરાધાર પરિવારો હતા તો એમના માટે કરિયાણા કીટ અને અત્યારે સાંજના સમયે શંખેશ્વરની કન્યા છાત્રાલય જે કેજીબીવી છે તો એ 101 બાળકીઓને આપણે તિથિ ભોજન આપવું છે. આપણે મિત્રો આને આગળ પણ આપણે એ બાળકીઓને તિથિ ભોજન ઘણીવાર આપ્યું છે, ત્યારે આપણે ગુજરાતી ડીશ એમને પીરસતા હતા, પરંતુ આજે આપણે થોડું અલગ કરવું છે. કુંવાસીઓ માટે આપણે ભાજીપાવ, પુલાવ, સલાડ, પાપડ અને છાશનું આપણે તિથિ ભોજન પીરસવું છે. તો અત્યારે એ જગ્યા પર કામ ચાલુ થઈ ગયું છે, તો ચાલો હવે જલ્દીથી એ જગ્યા પર જઈએ. તો આજના આપણે પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે 101 કુંવાસીને તિથિ ભોજન આપી આજના આપણા આ દિવસને સેવા દિન બનાવીએ અને પિતાજીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. તો હવે અત્યારે મિત્રો આપણે શંખેશ્વરનું કેજીબીવી કન્યા છાત્રાલય છે તો એ જગ્યા પર આવી ગયા છે અને અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો કે આપણે તિથિ ભોજનની તૈયારી ચાલુ છે અને જેવું તૈયાર થાય એટલે આપણે ગરમા ગરમ બાળકીઓને પીરસી દઈએ. આપણે આ સેવા કાર્યમાં આપણા પરિવારના સભ્યો પણ સાથે છે, જેમ કે કાકા છે, મોટા ભાઈ છે અને સ્મિત મહારાજ પણ અહીંયા હાજર છે. તો હવે જલ્દીથી તૈયારી થાય એટલે આપણે બાળકીઓને તિથિ ભોજન પીરસી દઈએ. જો મિત્રો, તમે જોયું એ પ્રમાણે જ્યારે બાળકીઓએ જમવાની શરૂઆત કરી ત્યારે મેં એક વસ્તુ નોટિસ કરી કે પહેલી બાળકી જ્યારે ભોજન લે ત્યાંથી લઈ લાસ્ટમાં જે બાળકી ભોજન લે ત્યાં સુધી બધા જ બેસે, રાહ જોવે અને જ્યારે બધી જ બાળકીઓ ભોજન લઈ લે ત્યારે શ્લોકથી શરૂઆત કરે છે. એટલે કે કહેવાય છે ને કે સંસ્કારનું સિંચન શું છે, તો ખરેખર આજે જોયું મિત્રો. મિત્રો, ખરેખર જ્યારે 101 કુંવાસીઓ એકે સાથે જમતી હોય ને ત્યારે માં શક્તિને થાળ ધરાયો ને સાક્ષાત એવું આહલાદક દ્રશ્ય દેખાય છે. અને એમાંય મિત્રો આજે દશામા વ્રતનો છેલ્લો દિવસ છે એટલે ખૂબ જ આનંદ થયો. गाइस देखो, इसका नाम है बब्बू, इसका नाम है मयूर, इसका नाम है श्लोक. हम सेवा कार्य में आए मेरे दोस्त के साथ. गाइस सभी बहनों को भाजी पाव खिलाया. गाइस भाजी पाव तो खिला दिया, अब मुझे बहुत अच्छा लग रहा है, फिर मेरे दोस्तों को भी. गाइस मैं हिंदी नहीं तो अभी मेरे काका जबरदस्ती बुला रहे हैं. गाइस ब्लॉग एंड करते हैं. मेरी हिंदी कैसी लगी कमेंट में बताना. अब नए वीडियो में मिलते हैं. जय ठाकुर जी.